આપ જોઈ રહ્યા છો જગદીશભાઈ દાવેદારી નોંધાવવા છે જગદીશભાઈ શું કહેશો? સત્તાવાર દાવેદારી તમે નોંધાવો અમિત અહીંયા આવી જા અમિત। જગદીશ વિશ્વકર્મા કમલમ પહોંચ્યા છે અને કમલમ પહોંચતા જ એમને જે વાત કહી છે ક્લિયર કટ કહી છે, મેસેજ ક્લિયર કટ છે। જગદીશ વિશ્વકર્મા કમલમ પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં 2005 અને 6 મતલબ કે 2006 બાદ ઓબીસી ચહેરો, એટલે ઘણા લાંબા સમય બાદ 20 વર્ષનો આ દાયકા બાદ દર્શલ જોડે કે દર્શલ, જગદીશ વિશ્વકર્મા કંઈ બોલ્યા નથી પણ મેસેજ ક્લિયર છે કે એ ફોર્મ ભરવા આવ્યા છે। હજી જગદીશ વિશ્વકર્મા તેમના સમય પ્રમાણે ચાલી રહ્યા છે અને તેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને 12:39 તેઓ અહીંયા ફોર્મ ભરશે। જે પ્રકારે તેમની કામગીરી રહી છે કામગીરીને જોતા અને ખાસ કરીને તેમનો વિશ્વાસ જે છે એ વિશ્વાસ તેમણે જાળવી રાખ્યો છે। એ તમામ બાબતોને ધ્યાને રાખીને એમનું નામ જે છે અહીંયા ફાઇનલ કરવામાં આવ્યું છે અને માટે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે કમલમ ખાતે અહીંયા નેતા કાર્યકર્તાઓની અહીંયા ભીડ જે છે જોવા મળી રહી છે। શહેર પ્રમુખ, અમદાવાદ શહેર પ્રમુખ તેઓ અહીંયા આવ્યા, સંસદ આવ્યા, બીજા અમદાવાદના ધારાસભ્યો આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને જગદીશ વિશ્વકર્માનું નામ જ્યારે જી 24 કલાક પાસે પહેલા આવ્યું છે નવા પ્રદેશ પ્રમુખ તરીકેનું, એ બાદની અહીંયાનો માહોલ જે છે તે અલગ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યો સાથે આપણે વાત કરી, તમામ લોકોએ અભિનંદન અહીંયા પાઠવા છે।